નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? શું તમે પીએમ કિસાન યોજનામાં લાભ લઈ રહ્યા છો? તો એમાં મોટી અપડેટ આવી છે। સરકાર હવે ખેડૂતોની આવક કરશે બમણી। સરકાર હવે ખેડૂતોને આપશે 6,000 રૂપિયાને બદલે 9,000। કેવી રીતે સરકાર સહાય કરશે અને મોટા ભાગના ખેડૂતોને કેવી રીતે મળવાનું ચાલુ થયું છે, એ બધી માહિતી તમને આ વિડીયોમાં દેવાની છે। તો પૂરેપૂરી માહિતી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50%થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે। આમાંની એક મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે 2018માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજનાનો લાભ લાખો ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ હવે આ યોજના અંગે એક મોટી અપડેટ આવી રહી છે। દિલ્હી સરકારે ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાને બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે। આનો અર્થ એ થયો કે તેમને આ રકમ 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા હપ્તામાં મળશે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્ર દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો। જો કે આ લાભ ક્યારે મળવાનું શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। જો દિલ્હી સરકાર ખેડૂતોને 9,000 રૂપિયા આપવાનું શરૂ કરે છે, તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સાબિત થઈ શકે છે। તમને એ પણ જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની ભજનલાલ સરકાર પણ ખેડૂતોને 6,000 રૂપિયાથી વધુનો લાભ આપે છે। ત્યાં ખેડૂતોને વધારાના 2,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, એટલે કે તેમને વાર્ષિક કુલ 8,000 રૂપિયા મળે છે। ખેડૂત મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।